ગણેશ વિસર્જન દરમિયાન નદી અને જળાશયોમાં થતા પ્રદૂષણને ઘટાડવા હેતુથી સુરતના હિન્દુ મિલન મંદિર ખાતે અનોખી પહેલ કરી છે। હવે દર વર્ષે નવી માટીની પ્રતિમા બનાવવાને બદલે કાયમી ધાતુની શ્રી ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે અને એ જ પ્રતિમાની પૂજા અર્ચના થશે। આ નિર્ણય માત્ર ધાર્મિક પરંપરાને જાળવી રાખવાનો નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો પણ છે। મંદિર ટ્રસ્ટનું માનવું છે કે ભક્તિ અને પ્રકૃતિનું સંરક્ષણ બંને સાથે શક્ય છે। આ પહેલ દ્વારા અન્ય ગણેશ મંડળો અને ભક્તોને પણ પર્યાવરણ મૈત્રી ગણેશ ઉત્સવ ઉજવવાનો સંદેશ આપવામાં આવ્યો છે। હું સ્વામી અંબરીશાનંદજી હિન્દુ મિલન મંદિરના અધ્યક્ષ છું અને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિની પણ હું અધ્યક્ષ છું, સ્થાપક છું। આ વર્ષે ઈશ્વરની પ્રેરણાથી અમે હિન્દુ મિલન મંદિરમાં જે ગણેશ ઉત્સવ સમિતિના વડીલ છે કહીએ તો વાંધો નથી, જે પ્રચાર એ છે પથપ્રદર્શક છે અને અહીંયા અમે આ વર્ષથી જે ધાતુની પંચધાતુની મૂર્તિ છે એ મૂર્તિનું પ્રતિષ્ઠા કરીશું અને આ મૂર્તિ કાયમ રહેશે અને પૂજા માટે એક 1.25 ફૂટની મૂર્તિ, માટીની મૂર્તિ રહેશે, જેના ઉપર પૂજન વિધિ થશે અને ત્યાર પછી વિસર્જન અનંત ચૌદસના દિવસે એનું વિસર્જન કરવામાં આવશે ત્યાં એક તપેલાની અંદર, એક કુંડની અંદર। અને આ મૂર્તિ જે છે આ મૂર્તિ અમે પ્રોસેસનમાં લઈ જઈને પછી અમે લઈ આવીશું। હું સુરત શહેરના જે ગણેશ સ્થાપક મિત્રો છે, જે લોકો વર્ષોથી આ મૂર્તિઓની સ્થાપના કરે છે, જેની સંખ્યા લગભગ 80,000 થી 85,000 છે, તો આ આયોજક મિત્રોને હું અપીલ કરું છું, આપ પણ આ દિશા તરફ વિચારો અને આપ પણ ધાતુની મૂર્તિની પ્રતિષ્ઠા કરો એવી અમારી બધા સંતોની લાગણી છે, જે વર્તમાન સમયને માટે અત્યંત જરૂરી છે અને અનેક પ્રકારની જે સમસ્યાઓ છે એ સમસ્યાનું પણ એમનું સમાધાન થઈ જશે। અસ્તુ, નમસ્કાર, જય હિન્દ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।